વીટીવી ન્યૂઝના અહેવાલની અસર થઈ છે અને વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ એમજીવીસીએલની ટીમ હરકતમાં આવી. ખેતરમાં લટકતા વીજ વાયરનું સમારકામ હાથ ધરવામાં આવ્યું અને રાફઈ ગામે જીવંત વીજ વાયરો ખેતરમાં નીચે લટકતા હતા. જીવનું જોખમ હતું. જીવંત વીજ વાયર લટકતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ હતી અને વીટીવી ન્યૂઝે ખેડૂતોની સમસ્યાને વાચા આપી હતી. ખેડૂતોએ વીટીવી ન્યૂઝનો આભાર પણ માન્યો છે. તો મહીસાગર જિલ્લાની આ ઘટના અને વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જેને લઈને હવે એમજીવીસીએલ હરકતમાં આવ્યું છે. વીટીવી ન્યૂઝે ખેડૂતોની સમસ્યાને વાચા આપી હતી અને એ મુદ્દાને એ અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારે ખેડૂતોએ વીટીવી ન્યૂઝનો પણ આભાર માન્યો છે અને તેમની સમસ્યા પણ હવે હલ થશે. આ મુદ્દે સંવાદદાતા વિશાલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વિશાલ, મહીસાગરમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર થઈ છે અને એમજીવીસીએલની ટીમ હવે હરકતમાં આવી છે. શું કાર્યવાહી, વિશાલ? જી અંકુર, ખાસ કરીને વાત કરવામાં તો મહીસાગર જિલ્લાના ગોધર તાલુકાના રાફઈ ગામે ખેડૂતોને છેલ્લા કેટલાય સમયથી જે જીવંત વીજ વાયરો છે તે નીચે લટકતા હતા. થાંભલા ક્યાંક પડી ગયા, નમી ગયા તેવી સ્થિતિમાં જોવા મળતા હતા. અનેક વખત આ ખેડૂતોએ રજૂઆત કરી હતી, કમ્પ્લેન નંબર પણ નોંધાવી હતી, પરંતુ આજ દિન સુધી તેમની સમસ્યાનું નિરાકરણ ન થતા વીટીવી ખેડૂતોની જે સમસ્યાનું છે તે નિકાલ કર્યો છે. હાલ અહીં મહીસાગર જિલ્લામાં ખેડૂતોની સમસ્યાને વાચા આપવામાં અગ્રેસર રહ્યું છે. વીટીવી દ્વારા જે રીતે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જીવંત વાયરને લઈને ત્વરિત જે એમજીવીસીએલના અધિકારીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચી અને તે વીજ વાયરોને સમારકામ કરવામાં આવ્યું હતું અને જે નમી ગયેલા થાંભલા છે તેનું પણ યોગ્ય સમારકામ કરવામાં આવ્યું હતું, જેને લઈને હાલ જે ખેડૂતો છે જે ખેડૂતોએ વીટીવી ન્યૂઝનો આભાર માન્યો હતો. જી બિલકુલ વિશાલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.